એ સૂર્યનારાયણની પૂજા કરવાથી આપણો આત્મબળ મજબૂત રહે અને આરોગ્ય સારું રહે. આરોગ્ય માટે દરરોજ સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્યના 12 નામના જપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ. સૂર્યાય નમઃ, ખગાય નમઃ, રવે નમઃ, 12 નામનો જપ કરવો જોઈએ. અને એમાં જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે જેને સૂર્ય નબળો હોય ને એને તો ખાસ ઉપાસના કરવી જ જોઈએ. જ્યોતિષ જન્માક્ષર અંદર એવું બતાવે છે કે જેના પ્રથમ સ્થાનમાં સૂર્ય ઊંચનો હોય તો માણસનો આત્મબળ મજબૂત હોય, પણ એ જ પ્રથમ સ્થાનમાં સૂર્ય નીચેનો હોય તો માણસને લોહીની બીમારી કરે. જે સ્ત્રી અથવા પુરુષના જન્માક્ષર અંદર 7મા સ્થાનમાં સૂર્ય હોય એટલે એ છૂટાછેડા થાય ને થાય. જ્યોતિષ એવું કહે છે 7મા સ્થાનમાં સૂર્ય હોય એટલે પતિ પત્નીની ડખા છૂટાછેડા સુધી પહોંચી જવા. જેને 7મા સ્થાનમાં સૂર્ય અને શનિ હોય પુરુષને કે સ્ત્રીને તો એનું આકસ્મિક રીતે દાજી જવાથી એનાથી મૃત્યુ થાય. સૂર્ય રાહુ 8મા સ્થાનમાં હોય તો એક્સિડન્ટ, ઓપરેશન જેવા યોગ બને. 5મ સ્થાનમાં સૂર્ય રાહુ હોય તો એ પિતૃદોષ બનાવે, સંતાનમાં તકલીફ આપે. 4થા સ્થાનમાં સૂર્ય હોય તો પોતાના જન્મ સ્થાનથી એને બહાર રહેવા જવું જ પડે. 12મા સ્થાનમાં સૂર્ય જો ઊંચનો હોય તો માણસને પ્રગતિ કરાવે. સૂર્ય શનિ જેના જન્માક્ષરમાં બરાબર હોય, જેના સૂર્ય શનિ ભેગા હોય એને પિતા ને પુત્રને કોઈ દિવસ બને જ નહીં. હવે ના બને તો શું કહે? ઘણા આવા બધા કેસ આવે, મહારાજ મારો ધંધો રોજગાર વ્યવસાય છે એ જ દીકરાને અપાવું. તો આવા યોગ હોય તો ઘણી વખત ના બનાય, પણ પરિસ્થિતિ એક હોય તો શું કરવું જોઈએ? સૂર્ય શનિ ભેગા છે તો એક નિયમ પ્રમાણે પિતાએ ઓફિસનું સંભાળી લેવું જોઈએ અને બહારનો જે વ્યવહાર હોય દીકરાએ સંભાળી લેવો જોઈએ. આ જ્યોતિષ શાસ્ત્ર કહે છે. કાલે પરમ દિવસે કોઈ કહે કે મહારાજ જન્માક્ષર જ્યોતિષ આવે, બધું જ જોઉં છું, આ ભાગવત કથા કરું છું, આનાથી નાની સત્યનારાયણની કથા હોય તોય કરું છું, આ લગ્ન કરે, જપ યજ્ઞ વાસ્તુ બધી પૂજા પાઠ બધું જ કરીશું. જેના જન્માક્ષર અંદર જેના સ્થાનમાં બીજા સ્થાનમાં જ્યારે રાહુ હોય સમજી લેવાનું એના એ જે પિતૃ હોય બીજી પેઢીના પિતૃ એને નરગત રૂપે હોય. સૂર્ય એ આત્માનો કારક છે, આત્મા મજબૂત બનાવે. ચંદ્ર જેનો નબળો હોય ને એ વ્યક્તિ જલ્દીથી નિર્ણય ન લઈ શકે. ચંદ્રને અને જળને સંબંધ છે, ચંદ્રને અને મનને સંબંધ છે. વેદના મંત્રમાં કહે ચંદ્રમાં મનસો જાત દક્ષો હો, મનનો કારક એ ચંદ્ર છે. અને એટલે તો લગ્ન હોય ત્યારે દીકરીના ચંદ્ર અને ગુરુ જોવામાં આવે, દીકરાનું ચંદ્ર અને સૂર્ય જોવામાં આવે. કારણ કે સૂર્ય જેનો પાવરફુલ હોય આત્મબળ મજબૂત બનાવે, અને આત્મબળ મજબૂત બને પછી એ કઈ રોજગાર ધંધો કરે ને એને પછી શોધવા ન જવું પડે. એ લગ્ન થયા પછી એ ગગો ને ગગો ના રહે, સૂર્ય પાવરફુલ હોય તો જ. અને તો ઘણા એવા ગગા જ હોય, કઈ પણ હોય તો હું મારા મમ્મીને પૂછી લઉં, હું આમ જ
અને આપણે કઈ લગ્ન થયા પછી આપણે છોકરાને તરત કહી બેટા તું હવે છોકરો ને હવે તું પરણી ગયો. કેમ? જેનો સૂર્ય પાવરફુલ હોય એ વ્યક્તિ ગમે ત્યાંથી મહેનત મજૂરી કરી એ વ્યક્તિ પોતાનું સ્થાન પોતાનું ધંધો વ્યવસાય જાતે કરી શકે. ચંદ્ર દીકરીને જોવામાં આવે. કેમ? તો કે ચંદ્ર મન સ્થિરતા રખાવે. મનનો કારક એ ચંદ્ર છે. દીકરી ઘરે જે પ્રમાણે રહેતી હોય એ પ્રમાણે હાહરિયામાં ન રહેવાય. ચંદ્ર મન એટલે મન મેળ રખાવે. અહીંયાથી ક્યાં ગયા પછી બધા સાથે ભળી જાય. એ ચંદ્ર મજબૂત હોય તો જ ભળે. ચંદ્ર ખાસ જોવામાં એમાં 4, 8, 12 તો લે જ નહીં. કારણ કે અહીંયાથી બધું છોડીને બધા સાથે ભળવાનું, બધા સાથે હળી મળીને રહેવાનું. પારકાને પોતાના કોણ બનાવી શકે? જેનો ચંદ્ર બરાબર હોય તે. બાકી 4, 8, 12 જેનો ચંદ્ર થતો હોય લગ્ન થયા હોય ને એ લગ્ન પછી તરત જ નોખા થઈ જાય. પરિવાર સાથે ભેગા રહે જ નહીં. બીજું દીકરીને ગુરુ જોવામાં આવે. ગુરુ શું આપે? તો કે વિનય આપે. 2-5 વ્યક્તિ વચ્ચે કઈ રીતે બોલવું એ વિનય આપે. ઘરે દીકરી માન સન્માન કાકા કાકીને મોટા ભાઈને કોઈને માન સન્માન આપે કે ન આપે ચાલે, પણ હાહરિયામાં ગયા પછી દરેકને માન સન્માન આપવું જોઈએ. માટે ગુરુ જોવામાં આવે. લગ્નની અંદર એમાંય જો 8 અને 12 નો ગુરુ તો લેવાય જ નહીં. દાખલા તરીકે અત્યારે તુલાનો ગુરુ ચાલી રહ્યો છે અને તુલાનો ગુરુ ચાલી રહ્યો હોય તો પોતાની રાશિથી તુલાની રાશિ સુધી ગણે તો જો 12મો આવતો હોય 8મો આવતો હોય તો લગ્ન ન લેવાય. એટલે આપણે ઘણી વખત આપણે ગામડામાં સાંભળ્યું કે આ વર્ષે લગ્ન બરાબર છે ને આવતા વર્ષે કરીશું. કેમ? તો કે ગુરુ બરાબર હોવો જોઈએ. 9 ગ્રહો એ ચંદ્ર મનનો કારક, મંગળ એ લોહીનો કારક છે. મંગળ જેનો પાવરફુલ હોય ને એ વ્યક્તિ સૈનિક બને. મંગળ બરાબર હોય એ વ્યક્તિ પોલીસમાં જાય. મંગળ જેનો બરાબર હોય એ સેનાપતિ બને. પણ પોલીસમાં આર્મીમાં એને મંગળ બરાબર જોઈએ. ડોક્ટરને મંગળ બહુ સારો ઉચ્ચનો બહુ સારો નહીં. કેમ કે જો વધારે ડોક્ટરનું લોહી વધારે ગરમ હોય તો એમ કીધે કે હે ભાઈ ચાલો હોઈ જાઓ ઇન્જેક્શન આપવાનું તો બીજી વખત કોઈ આવે જ નહીં. અને પોલીસને આમ લોહી ગરમ જ હોવું જોઈએ. એના પછી બુધ એ બુદ્ધિ આપે. તમે જો જે સેલ્સમેન હોય, વકીલ હોય, તમે જો આપણે બપોરે હાબુ પકડાવીને જતા રહે અને આપણે સસ્તાએ હાબુ લઈ લે પણ બીજા દિવસે સવારે ખબર પડે આ તો એકલી માટી જ નીકળી. બુધ જેનો પાવરફુલ હોય ને એ વ્યક્તિ બરાબર વેપાર કરી શકે. એના પછીનો ગ્રહ છે ગુરુ. ગુરુ એ વિનય આપે. બધામાં બુદ્ધિ તો બધામાં છે પણ એ બુદ્ધિ ક્યાં કેટલી વાપરવી એ ગુરુ આપે. કોઈના બેસણામાં જઈ અને ઓમ ગમ ગણપતે નમો નમઃ, ઓમ ગમ ગણપતે નમો નમઃ આ મંત્રનો જપ ન થાય. અને કોઈના લગ્નમાં જઈ અને શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ આ ના બોલાય. બંને ભગવાનના જ મંત્ર છે પણ આ મંત્ર ક્યાં બોલાય, આ મંત્ર ક્યાં બોલાય આનો વિનય એ ગુરુ આપે. અને એટલે આપણો શાસ્ત્ર એમ કે દરેક વ્યક્તિએ ગુરુ બનાવવા જોઈએ.